MS પેન્ટ માં આજે આપણે કાર્ટૂનની રિંગ દોરીશું। સૌથી પહેલા આપણે એક ઓવલ શેપ લઈ લેશું, આઉટલાઇનમાંથી આઉટલાઇન જાડી લઈ લેશું। ત્યારબાદ કીબોર્ડમાંથી શિફ્ટ કી દબાવી રાખી અને એક સર્કલ દોરીશું। જો કી મૂકી દો તો આવી રીતે જાય, એટલે પહેલા સૌથી પહેલા કીબોર્ડમાં શિફ્ટ કી દબાવી રાખી અને ત્યારબાદ ક્લિક છોડી દેવાનું, એટલે સર્કલ થશે। એની અંદર એક બીજું સર્કલ દોરી લેશું। એ સર્કલને આવી રીતે જેવડી રિંગ જાડી કરવી હોય આવી રીતે દોરી લેવાની રહેશે। દોરાઈ જાય ત્યારબાદ ફિલમાં જશું અને અહીંયા અંદર કલર પૂરાઈ જાય ત્યારબાદ આપણે લેશું રેક્ટેંગલ શેપ લઈ અને એને પણ આપણે ચોરસ દોરી લેશું। દોરાઈ જાય એટલે એને વચ્ચોવચ ફિલમાં જાય અને ફરીથી બ્લેક કલર પૂરી। આટલું થઈ જાય ત્યારબાદ આપણે લેશું ડાયમંડ શેપ લીધા પછી આ ડાયમંડ શેપને આપણે દોરી લેશું આવી રીતે। આપણે અત્યારે ડાયમંડ શેપનો કલર જુદો રાખીએ, ત્યારબાદ આપણે બ્લેક કલર કે અથવા તો જે તમારે કલર દોરવો હોય તે દોરી શકો આવી રીતે। ત્યારબાદ આપણે લેશું લાઇન શેપ અને અહીંયાથી એક સીધી લાઇન આપીશું। આટલું થઈ જાય ત્યારબાદ હજી એક વચ્ચેથી લાઇન આપ, ત્યારબાદ આ જે શેપ ડિઝાઇન આપી, ડિઝાઇન આપ્યા પહેલા કલરનો જે કલર છે એ વ્હાઈટ લઈ આ કલર, ફરીથી રેડ કલર લઈ છે ડિઝાઇન આપી લાઇન શેપ। આવી રીતે ત્યારબાદ વ્હાઈટ કલર લેશું આપણે, વ્હાઈટ કલર લેશું અને વ્હાઈટ કલરથી એક આડી લાઈન દોરી લે। એનાથી શું થશે તો ઉપરનો ભૂસો છે એ વ્હાઈટ કલરથી, ત્યારબાદ ફિલમાં જશું અને ઉપરનો ભાગ છે ત્યાં આપણે વ્હાઈટ કલર પૂરી અને અંદરનો ભાગ છે ત્યાં આપણે બ્લેક કલર પૂરી કલર આવી આપણી રિંગ એ ડાયમંડની તૈયાર થઈ। થેન્ક યુ।